ભગવાન અવતાર શું કામ લેશે અને ભારતમાં શું કામ? આનું કારણ શું? હવે મને કથા સંભળાવો. શંકર બહુ રાજી થયા. ધન્ય તારા મા બાપને. આ હિમાલયની દીકરી, પથ્થરની દીકરી મહાદેવ પાસે કથા સાંભળે છે. શિવજી આખી કથા સંભળાવે છે ભાગવતની. અહીં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન, આવી રીતે શિવજીએ કથા કરી અને ઘરે ગણપતિ દીકરો જન્મ્યો. રામના છોકરા નથી પૂજાતા, કૃષ્ણના છોકરાઓ નથી પૂજાતા, પણ શંકરના બંને છોકરાઓ દુનિયામાં પૂજાય છે. એક ગણપતિ બનીને કાર્તક સ્વામી, જેને આપણે કાર્તક સ્વામી કહીએ, દક્ષિણ ભારતમાં અયપ્પા, મૂર્ધન સ્વામી એ જ કાર્તક સ્વામી. જે અયપ્પા તમારા કુણા પર એ પોતે, અને ગણપતિ બંને પૂજાય. શંકર ભગવાન તમને મને કહે છે કે ગૃહસ્થનો આશ્રમ કેવો હોવો જોઈએ, પતિ પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ. જગદંબાને શિવજીએ બહુ માન આપ્યું. જ્યારે વિદાય થતી હતી ને ત્યારે મેના હિમાલય બંને શંકરના ચરણ પકડીને રોયા. મહાદેવ, અમારી દીકરી છે, મારા 90 દીકરા છે પણ કોઈ કામ ના આવ્યા. આ દીકરી અમારા કુળને ઉજાગર કર્યું, બહુ તપ કર્યું, અમે લાડ પાડતી પાડીને મોટી કરી છે. તમારા ચરણમાં અર્પણ કરીએ છીએ. આ કોઈ અપરાધ કરે ને તો ક્ષમા કરી દેજો. એવું માનજોના મા બાપનો દોષ છે. અમારી દીકરીને ધમકાવતા નહીં, ગુસ્સે ન થતા. શિવજીએ કીધું, ગુસ્સે થવાની વાત તો દૂર છે, પણ તમારી બેટીને એટલું બધું સુખ આપીશ કે જિંદગીમાં એના બાપનો ઘર યાદ નહીં આવવા દો, અને પિયર યાદ નહીં આવવા દો. અને આપ્યું હો. શિવજી 24 કલાક માતાજીની સાથે રહેશે. શંકર જેવો પ્રેમ ના રામ કરી શક્યા એની પત્નીને, ના કૃષ્ણ કરી શક્યા જે શિવે કર્યો. તમે જુઓ, ભગવાન શંકર નીચે બેઠા હોય, જગદંબા ઉપર બેઠી હોય. કેટલું માન આપ્યું છે શિવજીએ. પ્રેમ કેવો હોવો જોઈએ? તો શિવ પાર્વતી જેવો. દીકરા કેવા હોવા જોઈએ? કાર્તક સ્વામી ગણપતિ જેવા. ઘર કેવું હોવું જોઈએ? કૈલાસ. સ્વભાવ કેવો હોવો જોઈએ? પ્રેમા. ગુણ કેવા હોવો જોઈએ? ત્યાગ. બાગંબર પહેરે, ભસ્મ લગાડે, સતાય અને રામ. સીતાનું આગળ રાખ્યા અને રામ પાછળ રહ્યા. સીતારામ, રાધે શ્યામ. પણ તમે શંકર પાર્વતી ના બોલી શકો, પાર્વતી શંકર ના બોલી શકો. શંકર પાર્વતી બોલીએ. શંકર પાર્વતી ભગવાન. જગદંબાએ પણ એટલું માન આપ્યું, મારો પતિ આગળ ચાલે, હું પાછળ ચાલીશ. હે જગતની નારીઓ, હે ભારત ભૂમિની સન્નારીઓ, પતિ પત્નીનો પ્રેમ મારા જેવો રાખજો. ને મારા પતિને એટલું બધું માન આપ્યું કે એનું આગળ જ રાખજો. આજના ઘરવાળા એમ કે હું ઘરે પૂછી લઉં, ત્યારે ભગવતી પાર્વતી કે હું શંકરને પૂછી લઉં. અને એ ભોળાનાથ શિવ પાર્વતી કૈલાસ પર બિરાજમાન છે. બધા દેવતાઓ આવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, દેવ અમારી દીકરીનું જતન કરજો. હિમાલય શિવજીના ચરણમાં રોવે સાહેબ. દીકરી એક માને સંસ્કાર, આ જગતની માં છે, છતાં એની માં એને સંસ્કાર આપે, બેટી તારા પતિને સુખ દુઃખમાં સાથ આપજે. મોટા ઘરમાં જાય છે, તારો પતિ દેવનો દેવ મહાદેવ છે. કૈલાસ ઉપર દેવતા આવશે, રાક્ષસો આવશે, દાનવ આવશે, માનવ આવશે, ભૂત આવશે, પ્રેત આવશે. તું બધાની માં છો, બધાને હાચવ કહેવો. અને નોખા ન પડવા દેતી. ધર્મ પત્ની એને કહેવાય જે સાસુ સસરાને દેવર જેઠને એક રાખે, નોખા ન પડવા દે. એના ઘરમાં સદયુગ હોય છે, એના ઘરમાં કળયુગ નથી આવતો. બાપ દીકરીનો સંબંધ, એક બાપ દીકરી પાછળ કેટલો ગાંડો છે. નાનેથી મોટી કરી કચ્છમાં વાંઢાઈની કથા છે. માં મરી ગઈ, 8 વર્ષની દીકરી. લોકો એમ કે ભાઈ લગ્ન કરો ને બીજા, કે કરું ખરો, પણ આ દીકરીને કદાચ કોઈ એવી બાઈ આવે ને દુઃખ આપે તો કે નહીં આપે. પણ છતાં એ બાપ માં બની દીકરીને મોટી કરીને વિદાય કરે. ત્યારે કે દીકરી તું જઈને મને ચિઠ્ઠી લખજે. ત્યારે મોબાઈલો નહીં, આવા ફોન નહીં, આવી સુવિધાઓ નહીં. તારી ચિઠ્ઠી આવશે ત્યારે જ હું ખાઈશ. અને દીકરીની વિદાય થાય સાહેબ. ગામમાં ને ગામમાં પહેલા આવી રીતે ન આપતા. દીકરી સસરાલમાં ગઈ પણ એટલું બધું દુઃખ પડ્યું, ચિઠ્ઠી લખવાનો સમય મળ્યો નહીં. દેરાણી જેઠાણી નણંદ સાસુ આને હેરાન કરે, ક્યાંય બહાર ન જવા દે. દીકરીને ખબર છે મારો બાપ ખાશે નહીં, પણ કોને કહેવું? આ બાજુ રોજ બાપ ગામની બહાર પોસ્ટ ઓફિસ 9:45 વાગે બેસી જાય. 10 વાગે મારી દીકરીનો પત્ર આવશે, રોજ આવે. 9:45 બેસી જાય. पोस्टमैन के काका में सरकारी नौकर छे, તમે घेरे जाओ, हम तुम्हारे घर में आके दे जाएंगे. तेरे बाप बोलता है तुम्हें पता नहीं बेटी का प्रेम क्या होता है. तारे छोकरी છે કે ના તો તને ખબર નહીં પડે. 3 મહિના સુધી આ બાપ 9:45 વાગે બેસી જાય, દીકરીની ચિઠ્ઠીની રાહ જોવે. હવે તો પોસ્ટમેનોને શરમ આવવા લાગી, પાછળના દરવાજે ચાલે. એનો સાહેબ પૂછે અહીંથી કેમ ચાલો? કે બહાર કર્યો દાદો અમારા પગ પકડે છે.
ખબર નહીં દીકરીમાં એનો કેટલો પ્રેમ હશે. આવો પ્રેમ કે 9:45 વાગે આવીને બેસી જાય, આપણે 10 વાગે આવીએ અને અમે નીકળીએ ને સાહેબ અમારા પગ પકડીને રોવે, અમારાથી સહન નથી થતું, જોવાતું નથી. અને દીકરીને કેટલો પ્રેમ કર્યો હશે. 3 મહિના થઈ ગયા અને દીકરીને ખબર પડી મારો બાપ ખાતો નહીં હોય. બપોરનો સાયમ છે, બધા સુતા છે. પાડોશીનો છોકરો લીમડાના છાંયે બેઠો બેઠો કંઈક લખતો હતો, લેસન કરતો હતો. અને દીકરી દોડીને ગઈ, મારા વીરા, મારે કોઈ ભાઈ નથી, મારી સાસુ મને નભાઈ કે છે, પણ હું તને ધર્મનો ભાઈ માનું, મને ચીઠી લખી આપીશ મારા બાપ માટે. અને છોકરાને દયા આવી, દીકરીને આંખમાં આંસુ લાવી બેન લખી આપ અને લખાવીશ. બધી દુઃખની વાત લખી, બાપુ મને તમે જલ્દી તેડી જાઓ, હું તમારો દીકરો બની સેવા કરીશ, હવે મારાથી સહન નથી થતું. તમે મને ફૂલની ઘોડે રાખી, પણ મારી નણંદ રોજ મારા પતિને ચડાવે, મારો પતિ મને મારે, મારી સાસુ મારે, મને ક્યાંય જવા નથી દેતા, જેલ કરતા પણ દુર્ગતિ છે મારી, પિતાજી મને જલ્દી લઈ જાઓ. ચિઠ્ઠી લખે અને અચાનક પોસ્ટમેનના હાથમાં આવી. બંને પોસ્ટમેન રડવા લાગી ગયા, હસના આંસુ છે. ઓફિસર પૂછે કેમ હસો છો? કે પેલા દાદા 3 મહિનાથી હવે સાહેબ આ દીકરીનો પત્ર આવ્યો છે, એને આપશું તો કેટલો રાજી થશે. સાહેબ પણ રાજી થયો, હાલો મારે આવું છે, એ કાકાના પગમાં પડવા, કે દીકરીનો બાપનો આટલો પ્રેમ, મારે કોઈ દીકરી છે. જ્યાં બહાર આવીને જોયું ને ભાઈ, તો પેલા દાદા નહોતા હો. પેલા પોસ્ટમેનને કીધું ઓફિસરે ક્યાં છે? કે સાહેબ 3 મહિનાથી 9:45 વાગ્યાનો 2 માણસ હશે, આજુબાજુમાં ગયા છે, તપાસ કરી દબડ્યો, હાલો એના ઘેરે જઈએ. અને ઘેરે આવે સાહેબ, નાનું એવું ગામડું, નાની એવી શેરી, શેરીની અંદર પૂછતા પૂછતા દાદાનું ઘર. એક ડોશીમાં ધુસકે ધુસકે રડ્યા, બોલી શક્યા નહીં. કીધું આમ આગળ વધો. હળવે હળવે શેરીમાં આવે તો બધા ખંભે રૂમાલ નાખીને બેઠા છે. પૂછ્યું પોસ્ટમેનોને, આ દાદા ક્યાં રહેશે? બતાવો ને ભાઈ, એની દીકરીની ચિઠ્ઠી આવી છે, 3 મહિને તમારા ઓફિસમાં આવીને બેસતા હતા, આજે એની ચિઠ્ઠી આવી છે. માણસ રડતો રડતો બોલ્યો, શેરલું ઘરે દોસ્ત જાઓ. આવે છે, બધા ભેગા થઈને બેઠા છે. ઓફિસરે પૂછ્યું, આ દાદાનું ઘર આ છે? બધા માથું હલાવે, બોલતા નથી. માસ્ટરે પૂછ્યું, કેમ બોલતા નથી? એક માણસ ઉભો થયો રોતા રોતા, જેની તમે ચિઠ્ઠી લઈને આવો છો ને, એ બાપ દીકરાને ચિંતામાં મરી ગયો. મરી ગયો કા? એમની ચિઠ્ઠી લઈને આવ્યા છે કે 3 મહિનાથી રોજ ઓફિસે બેસતો, અમારી શેરીનો એ ભગવાન હતો, અમે મારી બેન દીકરીને ઘેરે મૂકીને જઈએ, ધ્યાન રાખતો, હટાણું કરવા જાવ પૂછે તમારે કોઈને કાંઈ લાવવું છે, બધાની સેવા કરતો. આ બાપ આજે દુનિયા છોડીને ગયો. બધા રડી પડ્યા. પણ સાહેબ આ મરતા મરતા આ વડીલે એક ચિઠ્ઠી લખીને મૂકી છે, અમે તો એટલું ભણેલા નથી, તમે વાંચો ને. અને ઓફિસર વાંચે, સાહેબ દોસ્કે ને દોસ્કે રડ્યો માણસ, એટલો પ્રેમ બાપ દીકરીનો. લખ્યું તું, જે હોય અને મારી પ્રાર્થના, મારી દીકરીની ચિઠ્ઠી આવે ને તો મારી ચિંતામાં મૂકશે. હું જાણું છું મારી દીકરી મને ભૂલે નહીં, પણ કોઈ દુઃખ હશે એટલે મને મળી ન શકી, એની ચિઠ્ઠી ના આવી. મારી પ્રાર્થના છે બાપ, આ ચિઠ્ઠી આવે ને મારી દીકરીની, તમારી ચિંતા પાસે મને વચાવજો. પોસ્ટમેન રડ્યો, ઓફિસર રડ્યા અને પ્રાર્થના કરી, હે ઈશ્વર તને દયા આવે ને તો અમને દીકરી આપજે, દીકરો નહીં. આટલો પ્રેમ બાપ દીકરીનો. અને પછી પોતે ઓફિસર કાંદો આપે, પેલા પોસ્ટમેનો કાંદો આપે, સમસાને અગ્નિ સંસ્કાર કરાવે છે. આ બાપ દીકરીનો પ્રેમ સાહેબ, આ ભારત છે. આજે હિમાલય રડ્યો છે, શંકરના પગ પકડ્યા. અરે જનક સુખદેવનો ગુરુ, જેની પાસે મોટા મોટા સંતો જાય, અને જ્યારે સીતાની વિદાય થઈ ત્યારે જનક જેવા જનક રડ્યા સાહેબ. અરે એક મહાત્મા જેનું નામ કણવ ઋષિ, જંગલમાં એક નાની એવી દીકરી મળી, એને મોટી કરી, નામ સપુત્રા પડ્યું, પણ જ્યારે વિદાય કરીને તો એક સંન્યાસી રડ્યો છે. આ દીકરીનો પ્રેમ છે. માટે મારા દેશની બધી દીકરીઓને प्रार्थना, अपने माँ बाप को कन्यादान का अवसर देना. साधु हाथ जोड़ के प्रार्थना करता है. जिसके घर में कन्या नहीं होती, सुखदेव कहता है राजन, उसका घर शमशान होता है. धन्य माँ बाप जेना घरे दीकरी, અને ધનવાન એને જ કહેવાય જેના ઘરે દીકરી હોય. દીકરી વાળો બાપ જ ધનવાન છે. રામનો બાપ દશરથ બોલ્યો, મને 4 દીકરાઓ, દીકરી નથી, પણ હે રાજન, આજથી તમારી જાનકીને હું દીકરી માનીને રાખીશ. ક્યારેક મારે છોકરાઓને કાઢી મૂકવા પડશે, મારા છોકરા મને છોડી જશે તો હું રહીશ, પણ જ્યારે તમારી દીકરી મારું ઘર છોડશે હું પ્રાણ છોડી દઈશ. અને છોડ્યા. આ બાપ દીકરીનો પ્રેમ છે. રાજુ ને કહેતા સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આ જગતમાં દીકરીઓથી સંસાર ચાલ્યો છે. પતિ પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ એ મહાદેવ બતાવ્યું, અને શંકર પાર્વતીની વિદાય થઈ. કાલે આપણે સાંભળ્યું
ભગવાન સતીને ભગવાન શંકર કથા સંભળાવે છે. આકાશમાં વિમાનો જોયા. ભગવતીએ પૂછ્યા બધા ક્યાં જાય છે? મહાદેવ કીધું જ્યાં જાતા હતા જવા દો, તમે કથા સાંભળો. પણ જગદંબા ન સાંભળી શકે. ભાગવતની કથા નથી સંભળાવતા. આ કથા મનુષ્યો માટે છે, કૂતરાઓ કાગડાઓ માટે નથી. કૂતરાઓ કથામાં નથી આવી શકતા. આ મંદિરો મનુષ્ય માટે છે, કૂતરાઓ માટે નથી. આ કથા સજ્જનો માટે છે, દુષ્ટો માટે નથી. સજ્જન નથી એ કથા. આ ભાગવત કથામાં સજ્જનો આવે છે. ભૂલથી પણ દુષ્ટ આવી જાય તો સજ્જન બની જાય. આ કથા સુધરવા માટે છે. આ કથા જે ભાવથી સાંભળે એની મનની ઈચ્છા પૂર્ણ થાય. આ કથા કલ્પતરુની છાયા છે. જેમ વડલાના ઝાડને છે ઉઘાડા પગે ચાલનારો ખૂબ પગ બળતા હોય અને વડલાનો સાયો મળી જાય અને જેમ શાંતિ થાય એમાં કથા ધ્યાનથી સાંભળે શાંતિ મળે. આવું શંકર કહે. મા જગદંબાને સમજાવે છે, તમારા પિતા યજ્ઞ કરે છે એ તો ઓછો કરવાય. આપ ન જાઓ. મારું અપમાન કરવા માટે યજ્ઞનો આરંભ કર્યો છે. છતાં ભગવતી કહે છે તમને શું ખબર પડે સ્ત્રીને પિતાના ઘરમાં કેવું સુખ હોય? મારે જવું છે. ભગવાન શિવજીએ બહુ સમજાવ્યા, ન માન્યા. એટલે ભગવાને નંદીને કીધું જાઓ એના બાપને ઘરે વાસ્તે ગાતે લઈ જાઓ. જગદંબા આવે છે હરિદ્વાર. હરિદ્વાર એ માનું પિયર છે. કનખલ દક્ષ પ્રજાપતિની રાજધાની છે. મા બ્રહ્મકુંડમાં સ્નાન કરી 16 શણગાર સજી પિતાના ઘેરે આવ્યો. મજાક કરવા લાગી કે બે શરમ લોકો કેવા છે, નિમંત્રણ વગરના દોડ્યા દોડ્યા આવે છે. એક બોલી જોયું પોતાના પતિને છોડીને આવી છે. બીજી બોલી એનો પતિ ક્યાંથી આવે? કપડાં નથી પહેરતો. ત્રીજી બોલે કપડાં ક્યાંથી પહેરે? શમશાનમાં રહેશે. ચોથી બોલે શેનો આવે? માગીને ખાઈશ. શંકરની મજાક કરવા લાગી. માંથી સહન ન થયું. પોતાની બહેનોને કહેવા લાગી તમે આવું કેમ બોલો છો? માને ખબર પડી મારી દીકરી આવી તો દોડીને આવી. માં ઘરમાં લઈ ગઈ, ખોળામાં બેસાડી. પૂછ્યું બેટા તું એકલી કેમ આવી? તારા પતિ નથી આવ્યા? માએ રડતા રડતા બધી માંડીને વાત કરી. माँ ने कहा अभी भी समय है तो वापस जा, क्योंकि तेरे बाप को खुर्शी मिली है, वो अभिमानी हो गया है. जेने थोड़ू बल मळे, खुर्शी मळे, मान मळे, रुपया मळे, रूप मळे, अभिमान न आवे. માટે હજુ સમય છે, તું જા. જગદંબા કહેશે બા તું ચાલ ને, પિતાજીને સમજાવે ને. હું પૂજાવા નથી આવી, કઈ લેવા નથી આવી. મારા પિતાને કે મારા પતિને બોલાવે, અમારું સમાધાન કરી દે. પછી હું ક્યારે નહીં આવું માં? મને યાદ છે તે કીધું હતું જ્યારે વળાવી મને ત્યારે કે બેટી લડાઈ ઝઘડા કરીને મારે ઘરે આવતી નહીં, પણ મારી મજબૂરી છે માં. એક વાર મારા પતિને બોલાવી અમારું સમાધાન કરે, હું જિંદગીમાં પાછી નહીં આવું. ભગવતી રડ્યા. માએ કીધું તારો બાપ તો મને બોલાવતો નથી ને ટાઈમ નથી, તું જા, કદાચ તારું માને તો. યજ્ઞ ચાલી રહ્યો છે, બધા દેવતાઓ બેઠા છે, ઋષિ મુનિઓ બેઠા છે. દક્ષે કીધું તું મારો જમાઈ તો નહીં આવે, મારી દીકરી આવશે, પણ ભલે જગદંબા હોય, ખબરદાર કોઈ ઉભા થઈને એને પ્રણામ કર્યા હતા. હવે નેતાનું કોણ ન માને ભાઈ? અને માનું પણ બીજી રીતે હલવાડી દે. એટલે કોઈએ જગદંબાને બોલાવ્યા નહીં. દાસ ત્રાસ કાહુ ને સન્માની બધા નીચું જોઈ ગયા. દક્ષને જગદંબાએ પ્રણામ કર્યા. પિતાજી તમારી લાડલી સતી તમને પ્રણામ કરે છે. કોઈ દીકરી બાપના ઘરે આવે તો બાપને કેટલો ઉમંગ હોય. બાપ બીમાર પડ્યો હોય, 4 છોકરાઓ હાજર હોય, ઊભું થવાની હોશ ન હોય, પણ મોટો દીકરો કહી દે ને બાપા બેન આવી તો અડધો બીમારીની દૂર થઈ જાય, ઊભો થઈ જાય. હો મારો શ્વાસ આવ્યો, મારો વિશ્વાસ આવ્યો. દીકરીનું નામ પડે ને બાપની અડધી બીમારી દૂર થઈ જાય. આ દીકરીની પ્રત્યે છે. પણ આ દક્ષનું મોત માથે ફરી રહ્યું છે. જગદંબાનું અપમાન કરવા લાગ્યો. ભગવતી કઈ નહીં બોલ્યા, કોઈ બાત નહીં, તમારા પિતા છો, નાનપણમાં મને બહુ લાડ લડાવ્યા છે, બોલો. પણ જ્યારે શંકર ભગવાનની નિંદા કરવા લાગ્યા દક્ષ, એટલે જગદંબાથી સહન ન થયું. પછી બોલ્યા ખબરદાર, મારા પતિના વિરોધમાં બોલ્યા હતા. પિતાજી યાદ છે હું તમારા ઘરમાં જ્યારે હતી, કોઈ એમ કે તારો બાપ આવો છે, હું લડી જતી, પણ તમે અગ્નિની સાક્ષીમાં મારા લગ્ન કર્યા છે અને તમે જ કહેતા હતા કે તારો પતિ સર્વકૃષ છે, તારા પતિને સુખ દુઃખમાં સાથ આપજે, તારા પતિનું અપમાન ન કરીશ, કોઈ અપમાન કરે તો સહન ન કરીશ, અને તમે જ અપમાન કરો છો.
હવે એક શબ્દ બોલશો તો હું ભૂલી જાય કે તમે મારા બાપ છો. છતાં દક્ષ બોલવા લાગ્યો, તું કોને બોલાવી, શું કામ આવી? આ બ્રહ્માના કહેવાથી મેં તારા લગ્ન કર્યા, એ તો ભૂતનાથ છે, તો એવો છે તેવો છે. સાધુ સંતો એની વાહ વાહ કરે એટલે ફર્યા કરે, એના સાધુ એવા સંતો એવા. સાધુ સંતોની નિંદા કરવા લાગ્યો, ભગવાન શંકરની નિંદા કરવા લાગ્યા દક્ષ. ત્યારે જગદંબાને ક્રોધ આવ્યો. ખબરદાર, હવે એક શબ્દ બોલો, આથી તું મારો બાપ નહીં, હું તારી દીકરી નહીં. તું તારી કરવા લાગ્યા જગદંબા, તારું મસ્તક બકરાનું થશે. જે કોઈ હરિ માને ભગવાન વિષ્ણુ, હર માને શંકર અને સંત માને ગુરુ, કોઈ હરિહર સાધુ સંત ને ગુરુની નિંદા કરે એને ગૌ હત્યાનું પાપ લાગે. ગૌ હત્યા જેવા જગતમાં કોઈ પાપ આપલું તો મસ્તક બકરાનું થશે, પણ તમને બધાને દંડ મળશે. સાંભળો વાલા, જગદંબા બોલ્યા, જે ભગવાનની, સાધુ સંતોની, પોતાના ગુરુની નિંદા કરે એને તો ગૌ હત્યાનું પાપ લાગે, પણ સાંભળે એને લાગે. હો, જગદંબા બોલીશ, તમારા ધર્મની કોઈ નિંદા કરે ની જીભાન કાપી લો. આ માં બોલી, તમારા ગુરુની, કોઈ સાધુ સંતની, તમારા શાસ્ત્રોની, તમારા ધર્મની નિંદા કરે ની જીભાન ખેંચી લો. આવું ન કરી શકો તો ઊભા થઈને જતા રહો, પણ ધર્મની નિંદા ન સાંભળો, ના કરો. તમને મંદિરમાં ન ગમે તો ન જાઓ, મંદિરોની નિંદા ન કરો. તમને સાધુ સંતોમાં વિશ્વાસ ન હોય તો કોઈ બાત નહીં, દૂર રહો, પણ એની નિંદા કરો નહીં. તમે કોઈ પણ સાધુ સંત ગુરુ તમારા ધર્મની નિંદા કરશો, ભગવાનની નિંદા કરશો એટલે તમે ગૌ હત્યારા થશો. ને ગૌ હત્યા જેવું કોઈ પાપ નથી. તમારું મોત બગડી જશે, તમને રોગ ઘેરી લેશે. આ જગદંબા બોલીશ, તમને બધાને દંડ મળશે. આમ તો આ બાપને મારી નાખવો જોઈએ, પણ જો હું મારીશ તો કળયુગમાં દીકરીઓ બાપને મારશે, માટે હું તને મારીશ નહીં. ઇતિહાસ બોલે છે છોકરાઓ મા બાપને મારે છે, પણ કોઈ દીકરીએ મા બાપને માર્યા એવો ઇતિહાસ નથી. પણ હું તને મારી નાખીશ તો દીકરીઓ કળયુગમાં બાપને મારી નાખશે. હું મારીશ નહીં, પણ આ શરીર તારાથી ઉત્પન્ન થયું, હું તને પાછું આપી, તને સાપ આપી દીધો. દેવી દેવતાઓ આવ્યા, તો બધાને સાપ આપ્યો. અને ભગવાનને પ્રાર્થના કરી, હે હરિ, હે વિષ્ણુ. હરિ માને રામ, હરિ માને કૃષ્ણ, રામ ને કૃષ્ણ એક જ છે. જગદંબા બોલી, એ હરિ, તું જો ભારતમાં જન્મતો હોય, બીજા દેશમાં નહીં, ભારતમાં રામ બનીને કૃષ્ણ બનીને જન્મતો હો તો જલ્દી મારું મૃત્યુ થાય, બીજા જન્મમાં મને શંકર મળે. આમ કહી અગ્નિમાં પોતાનું શરીર હોમી દીધું. ગંગાજીમાં સ્નાન કરી, ઉત્તર દિશા મુખ રાખી, શરીરમાંથી યોગા અગ્નિ પ્રગટ કરી શરીરને બાળી દીધું. ક્યારે હરિદ્વાર જાઓ ને તો બ્રહ્મકુંડમાં યા ગંગાજીમાં તમે નાહો તો સાંકળ પકડી પડે, ને તો તણાઈ જાઓ, બુડી જાઓ, તમને કોઈ ન બચાવે. પણ એ જ ગંગા કનખલમાં આવે છે, ત્યાં શાંત થઈ જાય છે. કારણ કે સમજે કે મારી બેનાઈ બળીને મરી છે, ત્યાં ગંગા શાંત થઈ જાય. આજ પણ એક કુંડ છે જ્યાં ભગવતીએ પ્રાણને ત્યાગ્યો. આ કોઈ કલ્પિત કથા નથી. અને પછી ભગવાન શિવને ખબર પડી, પોતાના જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યા. વીરભદ્ર આવ્યો, બધાય દેવતાઓના હાથ પગ તોડી નાખ્યા, દક્ષનું માથું કાપીને યજ્ઞમાં નાખ્યું. જે બહેનો મસ્કરી કરતી હતી જગદંબાની, બધી વિધવાઓ થઈ ગઈ, 60 રોવા લાગી. ક્યારે પણ સાધુ સંત માતા પિતા અને ગરીબની મસ્કરી ન કરવી, પડ્યા પર પાટું ન મારવું. અને બધા દેવતાઓ લોહી લુહાણ થયા, બ્રહ્મા ને વિષ્ણુ પાસે ગયા. બ્રહ્મા ને વિષ્ણુએ બહુ ઠપકો આપ્યો, એટલે મૂર્ખાઓ, જ્યારે ઝેર નીકળ્યું ત્યારે આ મહાદેવે તમારા માટે ઝેર પીધું અને તમે લાડવા ખાવા દોડાઈ ગયા. સારું થયું, દંડ મળશે. દેવતાઓ કહે છે અમને દંડ મળ્યોની ચિંતા નથી, પણ મહાદેવ પાસે જગ્યા નથી. એનો નોકર આવ્યો, એનો માણસ આવ્યો, એનો દૂત આવ્યો, અને એણે અમારી આ દશા કરી, તો શંકર શું કરશે? માટે મારી પ્રાર્થના, મેં ભોળાનાથ પાસે લઈ જાઓ, મહાદેવ પાસે લઈ જાઓ, અમે એની ક્ષમા માગીએ. જેનો ભૂલ કરો ને એની ક્ષમા માગજો. પાપ દુનિયાના કરો અને ભગવાન પાસે માફી માગો, એવું નહીં બને. વિષ્ણુ નારાયણ બોલ્યા છે, જેનો અપરાધ કરો એની પાસે માફી માગો, જેનું લીધું એનું પાછું આપી દો, નહીં તો 7 જન્મ સુધી ભોગવવું પડશે. તમારા છોકરાઓને ભોગવવું પડશે. ગૌચરનું ધન, ગૌચરની જગ્યા, ધર્મનું ધન, સાધુનું ધન, બ્રાહ્મણનું ધન, બેન દીકરીનું ધન કોઈને પચતું નથી. આ કૃષ્ણ કે ગીતામાં ભોગવવું પડશે. જુઓ, આ પાંડવોનો વંશ પરીક્ષિત, આટલો ધર્માત્મા માણસ, પણ પાંડવોના ઘરમાં થોડુંક રામનું ધન આવ્યું તો પાંડવો તો ગયા, પણ પરીક્ષિતને ભોગવવું પડ્યું. આજે સુખદેવ બોલ્યા છે, રાજન હવે તો નહીં બચે. આ સાધુના ગળામાં તે સાપ નાખ્યો, હવે તને કોણ બચાવશે? ભગવતી અગ્નિમાં પ્રાણ છોડી દીધા.
ભગવાનનું ભજન કરતા કરતા પ્રાણ છોડો ને તો બીજો જન્મ માનવનો મળ્યો. પણ જેણે આખી જિંદગી રૂપિયાની પાછળ કાઢી હોય, સંસારની આગળ જ દોડ્યો હોય, એને અંત સમયે રામ નથી આવતો. અને સાહેબ જો અંત સમયે ભગવાન ના આવ્યો તો વળી પાછા લગ 84 વનીમાં ફરવા મારતા મારતા હે રામ, લોકો ઘર બાર છોડીને સાધુ બની જાય તો અંત સમયે તારું નામ નથી આવતું. આ લોકોને કેવી રીતે આવશે? આનું શું થશે? ઘણા લોકો કહેતા થોડા કમાઈ લઈએ પછી ગડબડમાં ભજન કરશું, નથી થતું. પછી તો ગડફા નીકળે સાહેબ, પછી નથી થતું. એટલા માટે હાલતા ચાલતા કરો. અને એ ભગવતી પાર્વતી હિમાલયના ઘરે પાર્વતી બનીને જન્માન ખૂબ તપ કર્યું શંકર ભગવાન માટે. નારદને ગુરુ બનાવ્યા. ગુરુ જોશે, જગતની માએ ગુરુ બનાવ્યા. ગુરુ મંત્ર આપે, એનો જાપ કરો ને જલ્દી સફળ થાય. તમે આમાં લખેલા હોય તે જ આપણને ગુરુ મંત્ર આપે, પણ જે ગુરુના મુખેથી નીકળે જલ્દી સિદ્ધ થાય. અને પછી પાર્વતીમાં તપ કરે. શંકર ભગવાનને ખબર પડે, દેવતાઓ આવ્યા, મહાદેવને કીધું અમે તમારા લગ્ન જોવા છે. હમણાં કોઈના લગ્ન થતા નથી, કમૂરતા છે, તમે ઘોડે ચડો તો અમે બધા આવીએ. શંકરે કીધું એકવાર લગ્ન કર્યા, બીજી વાર કરવા નથી. દેવતા કે અમારા માટે કરો ને. એક તારકાસુરનો રાક્ષસ પેદા થયો છે ને, એને કીધું છે કે મને શંકરનો છોકરો જ મારે, અને એને ખબર છે શંકરના ઘરવાળા છે નહીં, મને કોણ મારે? તમારા માટે સતી પાર્વતી બનીને જન્મા છે, માટે હે મહાદેવ તમે લગ્ન કરો, ન તો આ તારકાસુર અમારી બેન દીકરીઓને હેરાન કરશે, અમારા ઘર બાર લૂંટી લેશે. અને મંદિરો તોડાઈ નાખ્યા, ગૌશાળાઓમાં આગ લગાડી, ગાયોના કતલે આમ કરવા લાગ્યા. માટે હે મહાદેવ લગ્ન કરો. ત્યારે શંકરે કીધું ઈચ્છા તો નથી, પણ તમે કહો તો કરો, લો તૈયારી કરો. તૈયારીઓને કીધું એટલે દેવતાઓ તૈયાર થવા લાગ્યો. વરરાજો બેઠો છે. પછી નંદીને ભૃંગી કીધું માલિક આ લોકોને ખબર છે તમારી આગળ પાછળ કોઈ છે નહીં, લગ્ન તમારા છે ને તૈયારી થાય. બોલે આને જાનૈયા કહેવાય, વરરાજો હું છું, તમે મને તૈયાર કરો. જેટલા જગતમાં શમશાન છે બધાને કહો આપણા માલિકનું લગ્ન છે. ભારતની બહારથી બધાને લઈ આવો. અને પછી આવ્યા ગોરામ કાળા, હાય હાય વાળા, બાય બાય વાળા, જય શ્રી રામ વાળા, અને ભગવાન ભોળાનાથને શમશાનમાંથી ભભૂતિ લાઈન સજાવ્યા, સર્પોને કુંડળ બનાવ્યા, માથાનો મુગટમાં સર્પ વીટ્યા, વાઘનું ચામડું પહેરાવી, નંદી પર બેસાડી, ત્રિશુળ હાથમાં આપી, ડમરું વગાડતા વગાડતા ભગવાન ભોળોનાથ પોતાના ભૂત પ્રેતો સાથે હિમાલયમાં આવે છે. દેવતાઓના વાહન ભાગવા લાગ્યા ભૂત પ્રેતોને જોઈને. કોઈને કૂતરાનું મોઢું, કોઈને ગધેડાનું મોઢું, કોઈને મોઢું જ નહીં, કોઈને 10 હાથ, કોઈને 2 હાથ, કોઈને 4 હાથ, કોઈને હાથ નહીં, કોઈ બહુ લાંબા, કોઈ કે ઠીંગણા, કોઈની 4 આંખ, કોઈને આંખ જ નહીં. આવા ભૂત પ્રેતોને જોઈ દેવતાઓ પણ ગભરાઈ ગયા. શંકર આનંદમાં અને કીધું એ મારી જાનના ગીત ગાવા, હાલો આપણે લગ્નમાં જવું છે. અને પછી ભૂતડા ગાવા લાગ્યા. શંકર પાર્વતીના વિવાહ થયા. દેવતાએ પુષ્પની વર્ષા કરી. બધાએ શિવ પાર્વતીના ચરણમાં પ્રણામ કર્યા. હવે મારા દુઃખ ટળશે. તારકાસુર નામના રાક્ષસથી અમે બધા દુઃખી છીએ. અને એ ભોળાનાથ જેનું કોઈ ન હોય એનું મહાદેવ તમે છો. ભગવતીના ચરણમાં પ્રણામ કર્યું. માં તમે મારી જનેતા છો, અમે તમારા બાળકો છીએ. માના માટે પોતાનો પરાયો નથી હોતો, માં હોય છે. તમારા ઘરે એવો દીકરો જન્મે, સંસાર એની પૂજા કરે, हमारा दुख दूर हो. और समय आया तो भगवान को एक पुत्र का जन्म, कार्तिक नो जन्म थयो, तारकासुर नो नाश थयो. देवताओं तारकासुर ने मार्या. कार्तिक स्वामीए એટલે દેવતાઓએ કાર્તિક સ્વામીને પોતાના સેનાપતિ બનાવીને સ્વર્ગમાં લઈ ગયા. ત્યારે પાર્વતી દુઃખી થયા. મારો એકનો એક દીકરો ઘર છોડીને જતો રહ્યો. માં ઉદાસ થઈ ગયા. ત્યારે ભગવાન શંકરે કીધું દેવી જ્યારે મન શાંત થઈ જાય ને ત્યારે કથા સાંભળવી. આવો હું તમને કથા સંભળાવું. જો બીજો દીકરો તમારે ઘરે આવશે કથા સાંભળે. શાંતિથી બેઠા છે. માં પાર્વતી જોયું કે મારો નાથ, મારો પતિ બહુ પ્રસન્ન છે. અને જ્યારે ઘરવાળા રાજી હોય ને, પસંદ હોય, ત્યારે કંઈક મગાય ને કંટાળીને હાડી માગી હોય ને તો ધોકો આપો. શંકર રાજી થઈને બેઠા છે. અને જગદંબાએ જોયું, દોટ મૂકી. જગદંબા દોડી ભગવાનને પ્રણામ કર્યા. શિવજી હાથ પકડી ડાબી બાજુ બેસાડ્યા. બેસ. માં બહુ રાજી થયા. પણ આગલો જન્મ યાદ આવ્યો. એકદમ ઉભા થયા, હાથ જોડીને કહેવા લાગ્યા, પ્રભુ આગલા જન્મ રૂપિયા વાળાના ઘરે જન્મી હતી. મારો બાપ મિનિસ્ટર હતો અને મને અભિમાન હતું. તમે મને એક સાધુ પાસે કથા સાંભળવા લઈ ગયા. મેં ધ્યાનથી સાંભળ્યું નહીં. મારે મરી જવું પડ્યું, મારે બળવું પડ્યું. પણ એ સ્વામી હવે હું તમારી દાસી છું, તમારી અર્ધાંગની છું, મને કથા સંભળાવો.